મીન રાશિવાળાઓ, હવે સમય એવો છે જ્યાં ધ્યાન તમારા પૈસા પર નહીં, પરંતુ તમારી આંતરિક કિંમત પર વધુ રહેશે. હવે પરિવાર નહીં, તમારા સંસ્કાર વધુ સ્પષ્ટ દેખાશે. હવે તમારી વાણી નહીં, તમારું ચરિત્ર વધુ પ્રભાવિત કરશે. હવે ત્રીજા તબક્કામાં સૌથી મોટો સવાલ એવો બની શકે છે કે શું તમે ખરેખર તમારી જાતને યોગ્ય માનો છો કે હજુ પણ તમારી જાતને ઓછી આંકો છો? જો તમારી ચંદ્ર રાશિ મીન છે, તો આ વિડીયોને ખાસ તમારા માટે ઉપયોગી બની શકે છે. કારણ કે સાડા સાતીનો ત્રીજો તબક્કો માત્ર કઠિન સમય નથી. આને એક મહત્વપૂર્ણ આંતરિક પરીક્ષણ અને પરિવર્તન તરીકે પણ જોવામાં આવે છે. આ તબક્કામાં તમને અંદરથી આવા પ્રશ્નો અનુભવાઈ શકે છે કે તમે તમારા દુઃખમાંથી શું શીખ્યા? તમે તમારી એકલતામાંથી શું શીખ્યા? તમે નુકસાનમાંથી શું શીખ્યા? તમે અપમાનમાંથી શું શીખ્યા? અને સૌથી મોટી વાત, શું તમે હજુ પણ અન્ય લોકોના મંજૂરી પર જીવવા માંગો છો કે તમારા આત્માના અવાજ પર? નમસ્કાર, અમારી ચેનલમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વાસ્તુ ઉપાય ચેનલ. અહીં અમે જ્યોતિષ વિદ્યાને ડરાવવાનું માધ્યમ નહીં, પરંતુ જગાડવાનું સાધન તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ રત્નો કે મોંઘા ઉપાયોની વાત નથી કરતા, કોઈ ડરામણી ભવિષ્યવાણી નહીં. અહીં માત્ર કર્મ છે, સેવા છે, શિસ્ત છે, પ્રાર્થના છે, ધ્યાન છે અને ભગવદ્ ગીતાનું જીવનમાં ઉપયોગી જ્ઞાન છે. આજે વાત થશે મીન રાશિની સાડા સાતીના ત્રીજા તબક્કાની, પરંતુ જૂની રીતે નહીં. આજે આપણે આને દુઃખની વાર્તા નહીં, પરંતુ એક કાર્મિક ગ્રોથ અથવા આંતરિક ગ્રેજ્યુએશન તરીકે સમજીશું. કારણ કે જ્યારે આ તબક્કો આવે છે, ત્યારે એક પ્રકારની સમજણ ઊભી થાય છે કે હવે રડવાનું પૂરતું થયું, હવે સાંભળતા શીખવું છે, હવે ફરિયાદો કરતાં નિર્ણય લેવો વધુ જરૂરી છે. હવે ઇમોશનલ ડિપેન્ડન્સ એટલે કે ભાવનાત્મક નિર્ભરતા ઘટાડીને પોતાની કિંમત ઓળખવાની જરૂર પડે છે. મીન રાશિવાળાઓ, તમારું સૌથી મોટું દર્દ ઘણી વખત બહારનું નથી હોતું. તમે બહારથી હસો છો, પરંતુ અંદરથી પૂછો છો કે શું હું ખરેખર કોઈના માટે મહત્ત્વપૂર્ણ છું? શું મારી લાગણીઓ કોઈને દેખાય છે? શું મારા ત્યાગ કોઈ સમજે છે? શું મારી ભલાઈ જ મારી નબળાઈ બની ગઈ છે? અને આ જ એ જગ્યા છે જ્યાં આ તબક્કામાં સૌથી ઊંડો હિલિંગ જોવા મળે છે. પરંતુ આ હિલિંગ સરળ રીતે નહીં, સત્ય સમજાવવાથી થાય છે. હવે ટોપિકનું બેકગ્રાઉન્ડ ધ્યાનથી સમજો કે જ્યારે મીન ચંદ્ર રાશિથી શનિ મેષ રાશિમાં આવે છે, ત્યારે શનિ બીજા ભાવમાં ગણાય છે. પરંતુ આજે આપણે બીજા ભાવને માત્ર ધન અને વાણી સુધી સીમિત નહીં રાખીએ. આજે આપણે તેને 4 ગુપ્ત દરવાજાઓથી સમજીએ. પહેલો દરવાજો છે કે મારી કિંમત શું છે. બીજો દરવાજો છે કે મારા શબ્દો કેટલા શુદ્ધ છે. ત્રીજો દરવાજો છે કે મારા પારિવારિક સંસ્કાર કેટલા મજબૂત છે. અને ચોથો દરવાજો છે કે હું કયા આધારે નિર્ણય લઈ રહ્યો છું. આ ત્રીજા તબક્કાનો હિડન સિલેબસ છુપો અભ્યાસક્રમ છે. શાળામાં પરીક્ષા પુસ્તકમાંથી લેવાય છે, પરંતુ જીવનની પરીક્ષા તમારી આદતો પરથી લેવાય છે. આ સમય આપણી આદતોને ઉજાગર કરે છે. જ્યારે આપણને ચોટ લાગે છે, ત્યારે આપણે શું બોલીએ છીએ? જ્યારે આપણે ખાલીપો અનુભવીએ છીએ, ત્યારે આપણે શું ખર્ચ કરીએ છીએ? જ્યારે આપણને ડર લાગે છે, ત્યારે આપણે કોની પાસે જઈએ છીએ? જ્યારે મન બેચેન હોય, ત્યારે આપણે શું ખાઈએ છીએ? જ્યારે જીવન અટકી જાય છે, ત્યારે આપણે કોને દોષ આપીએ છીએ? આ તબક્કો આ બધું દેખાડે છે. હવે એક રિયલ લાઈફ ઉદાહરણ આપું છું. માની લો કે કોઈ મીન રાશિની વ્યક્તિ છે. તે ખૂબ જ ભાવુક છે, દયાળુ છે, આધ્યાત્મિક છે. તે બધાના માટે દિલથી કામ કરે છે. કોઈને પૈસા જોઈએ તો મદદ કરે છે, કોઈને સાંભળનાર જોઈએ તો ધીરજથી સાંભળે છે, કોઈને સહારો જોઈએ તો
સાથે ઊભો રહે છે, પરંતુ અંદરથી ધીરે ધીરે ખાલી થતો જાય છે, કારણ કે તેણે સેવા અને સેલ્ફ નેગ્લેક્ટ પોતાની અવગણનાને ભેળવી દીધા છે. હવે તે વિચારે છે કે હું સારો માણસ છું, મને બધા સમજ છે, પરંતુ જીવન તેને સમજાવે છે કે દરેક વ્યક્તિ એક સરખી રીતે નહીં સમજે. કેટલાક લોકો તેનો ઉપયોગ પણ કરી શકે છે. અને આ તબક્કામાં એક સમજણ આવે છે કે હવે કરુણા રાખવી, પરંતુ અતિ સરળતા નહીં રાખવી. સેવા કરવી, પરંતુ પોતાની મર્યાદા તોડીને નહીં. આપવું, પરંતુ સીમાઓની અંદર. અહીંથી જ મીન રાશિ બાળકના ભરોસાથી લઈને વધુ પરિપક્વ સમજણ સુધી આગળ વધે છે. હવે બીજું ઉદાહરણ એક મહિલાનું છે, જે પરિવાર માટે બધું કરે છે, પરંતુ જ્યારે તેનો વારો આવે છે, ત્યારે તેને લાગે છે કે તેની લાગણીઓની કોઈ કદર નથી. તે અંદર બધું દબાવી રાખે છે અને પછી એક દિવસ તૂટી પડે છે. આ તબક્કામાં આ પેટર્નને સમજવાની, એક સુધારવાની જરૂરિયાત ઊભી થાય છે. આ તબક્કો શીખવે છે કે મૌન સારું છે, પરંતુ દબાયેલું મૌન નુકસાનકારક બની જાય છે. હવે એડવાન્સ એસ્ટ્રોલોજીનો કન્સેપ્ટ સમજો કે મીન જળ તત્વની રાશિ છે. જળ બધું યાદ રાખે છે. તેથી મીન રાશિવાળા જૂની વાતો, જૂના દુઃખો, જૂના શબ્દો મનમાં રાખે છે. જ્યારે મેષ અગ્નિ તત્વ છે, ત્યારે આ બંને વચ્ચેની ક્રિયા ઉર્જા બનાવે છે. આ ઉર્જા યોગ્ય દિશામાં જાય તો વિકાસ થાય છે, અને અયોગ્ય રીતે જાય તો તણાવ વધી શકે છે. તેથી આ તબક્કાનો સિદ્ધાંત છે કે ઇમોશનને એનર્જીમાં બદલો, એનર્જીને શિસ્તમાં, અને શિસ્તને ગરિમીમાં ફેરવો. હવે એક મહત્ત્વપૂર્ણ વાત, આ માહિતી આધ્યાત્મિક અને સ્વવિકાસ માટે છે. તેને નિશ્ચિત ભવિષ્યવાણી તરીકે ન લેવી. અને અંતમાં યાદ રાખો, આ તબક્કો ડરવાનો નથી, સમજવાનો છે. જ્યારે વાણી શુદ્ધ હોય છે, ત્યારે ધન સ્થિર રહે છે. જ્યારે ધન યોગ્ય રીતે વપરાય છે, ત્યારે પરિવાર મજબૂત રહે છે. અને જ્યારે મન શાંત હોય છે, ત્યારે જીવનની દિશા સ્પષ્ટ બનતી જાય છે. ધન્યવાદ. નમસ્કાર.